આ ચાર વસ્તુ સંસારમાં એવી છે જે એનો પરિચય જે છે ને એ સ્વયં આપે છે, એ કોઈની ઓળખાણના ગુલામ નથી. ઉત્તર, મિત્ર, ચિત્ર અને ચરિત્ર, આ ચાર વસ્તુ જે છે પોતાનો પરિચય સ્વયં આપી દે. આપણે એનો પરિચય ના આપવાનો હોય. આપણે કોઈ વ્યક્તિને પ્રશ્ન કરવાનો, એ જવાબ આપે એટલે જવાબમાં જ ખબર પડી જાય કે આના સંસ્કાર કેવા છે. એનો જવાબ જ એનો પરિચય છે. એટલે ઉત્તર. પછી મિત્ર, કોઈ મિત્ર સારો મિત્ર હોય તો આપણે ક્યાંય ગામમાં ઢંઢેરા ન પીટવાના હોય કે આ મારો મિત્ર છે ને સારો મિત્ર છે. એ જ્યારે આપણો સંકટ સમય આવે ને આપણે સંકટ સમયમાં મદદરૂપ થાય અને પોતે જ સાબિતી આપી દે હું તારા માટે સારો મિત્ર છું. ઉત્તર, મિત્ર, ચિત્ર. હવે ચિત્ર જે છે એ સારું હોય તો એ ચિત્ર આપણને ન કહેવા આવે કે હું સારું છું. એ ચિત્ર સારું હોય એટલે આપોઆપ આપણી નજર જે છે એ ચિત્ર ઉપર ટકી જતી હોય છે. ઉત્તર, મિત્ર, ચિત્ર અને છેલ્લે ચરિત્ર. કોઈ ચરિત્રવાન વ્યક્તિ હોય તો એ ચરિત્રવાન વ્યક્તિત્વ જે છે એને જોતા જ આપણને ખબર પડી જતી હોય છે. એના પણ જે છે એ પુરાવા ન આપવાના હોય, એ પણ એમના પુરાવા સ્વયં આપે છે. તો આ ચાર વસ્તુ સંસારમાં એવી છે જે પોતાના ઓળખાણને જે છે એ સ્વયં આપે છે. એ કોઈની ઓળખાણના ગુલામ નથી. ધન્યવાદ. રામ રામ.